हाय दोस्तों केम छो। तो स्वागत है बधानु आजे फरीने एक नवा विडियोमां। तो दोस्तों जो आज से उत्तरायण, तो उत्तरायण एटले के खीर, आपणे गुजरातीमां खीर के बधा। तो उत्तरायणनी बधाने हार्दिक शुभकामनाएं। अने जो आपणे नाई धोईने कम्प्लीट थई गया छीए अने वागी गया 9:30 अने आजे जवानुं छे आपणे श्री मानदाता भगवाननो जन्मदिवस छे। तो रेलीमां पण जवानुं छे अने मयूर ने माही ने बधाय तो 7 वाग्याना जागीने पतंग ने एवुं चढ़ावे छे। पण आपणे थोड़ाक मोड़ा जाग्या था केम के सांजे कार्यक्रम हतो त्यां गया था। तो जो माही ने पतंग उडाड़े तो चालो तमने बतावो। जो आम जो 7 वाग्याना पतंग चढ़ावे अने जमी लीधुं छे। जमीन पछी पाछा पतंग चढ़ावा मीण्या। जो थंभा શું કરો છો હે? અરે વાહ વાહ, આ જો માહિરભાઈ છે। હું માહિરભાઈ ક્યારના પતંગ ચડાવો? અરે અરે, અને પતંગો પણ તમે જો મસ્ત મસ્ત ઉડે। આપણે આમ બહુ આગે નહીં દેખાય કેમ કે આપણે દીવાર આવી જાય છે કાચી, જો તમે। અને જો પતંગો જો ચડે છે, ઝૂમ કરીને જોયું તો દેખાય છે। અને આ માછલું માએ થંભાનું આ બાંધી દીધું હે। અને અમારે મયુરીબેને ઊંધું મોરું પહેરી લીધું હે। તો જો આ રીતના પતંગ ને એવું બધું ચડાવે છે। અને આપણે જમી લીધું હે અને માઈ ને બધા હવે નાવા ધોવાનું ઈવડાયનો કાર્યક્રમ મોડાકથી છે, એટલે આપણે જવાનું છે માનદાતા ભગવાનની રેલીમાં। જો હા મારે ધાર્મિક ભાઈ તો નાયા ધોયા વગીને કેવા ડોળા કાઢે, જો ડોળા કાઢે। અને દોસ્તો આપણે જવાનું છે આજે શ્રી માનદાતા ભગવાનની રેલીમાં। તો બને એટલું શૂટ કરીશું અને તમને બતાવશું। તો વિડીયોમાં કન્ટિન્યુ ઠેઠ સુધી રહેજો। જેટલો બને એટલો વિડીયો આપણે સારું શૂટ કરીશું અને ડેલી વ્લોગ આપણે આવશે એવી કોશિશ કરીશું। તો ચાલો દોસ્તો બના રહીજો ઠેઠ સુધી વિડીયોમાં। અને હવે આપણે જઈએ, જો આવડાને જ નહીં લઈ જવાના રેલીમાં, અહીંયા ગામ પાદર આવે તો એક ચક્કર મરાવી દઈશું। ઠેઠ અમારે બોટાદ જિલ્લામાંથી કાઢવાની છે ને અમારા ગામમાં પૂર્ણાવતી છે, તો આવડાને પછી લઈ જઈશું। કા એમને સાંજે તો લઈ ગયો તો કાર્યક્રમમાં આટો મરાઈને, પણ આપણે એનું શૂટિંગ નહોતું કર્યું અને અત્યારથી સવારથી જ વિડીયો સ્ટાર્ટ કરી દીધો। આવો તો આવજો, કહી દે હાલો રેલીમાં જઈશ, કહી દે આવજો। તો ચાલો દોસ્તો કન્ટિન્યુ બના રહીજો વિડીયો।
રેલીમાંથી ઘરે આવ્યા છીએ કેમ કે માહીનો એનો ફોન આવ્યો એ કે અમને પણ રેલી જોવા લઈ જાઓ તો એમને આપણે રેલી જોવા લઈ જવાના જ પાછા તો ઘણું બધું શૂટ તમે જોયું અને હજી પણ આગળ શૂટ કરવાનું છે તો પહેલાં હે ને ધંબાની જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા કા આવવાનું છે રેલી જોવા તો જો રેલી જોવા લઈ જવાના છે અને મયું હાલતું જો આ ભાઈ પણ તૈયાર થઈ ગયા છે માછલી મૂકતા નહીં જો પતંગો કેટલી ઉડાડી જો મયુબેન પણ તૈયાર થઈ રેલીમાં આવવાનું છે 10 પતંગ કાપી નાખી જો અમારે સોડી કહે કે મેં 10 પતંગ કાપી નાખી અને આ અમારે ભાઈ છે તંબા અને અમારે છોટેરા જાય બાજુમાં હાલો પછી જો રેલી જોવા જવાનું છે તો દોસ્તો હજી જવાનું છે રેલી જોવા તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો એની મમ્મી તૈયાર થઈ જાય પછી આપણે જઈએ અને રેલીનો નજારો હજી આપણે એને જોયો નહીં તો એમને બતાવી દઈએ એટલે પછી વી આવશું ઘરે તો તમે આ કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો મૂકતા નહીં તો દોસ્તો ફાઇનલી જો સાંજ પડી ગઈ છે અને આપણે માનદાતા ભગવાનની રેલી 3:30 વાગ્યે પૂરી થઈ ગઈ હતી પછી આવીને ઘડીક સૂઈ ગયા હતા અને વાગી ગયા છે 7 વાગી ગયા છે તો જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો મેં કીધું ચાલો આપણે વિડીયો પણ પૂરો કરી નાખ્યો તો મોઢું ધોઈને પછી પાછો વિડીયો સ્ટાર્ટ કર્યો એટલે હોઈ ગયા હતા અને જમવાનું પણ કમ્પ્લીટ થઈ ગયું છે ને આજે ઉત્તરાયણ પણ પૂરી થઈ ગઈ કેમ કે સાંજના 7 વાગી ગયા છે એટલે આજે ઉત્તરાયણનો દિવસ પણ વયો ગયો અને દોસ્તો વિડીયો પણ કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક દીબી દેજો અને ચેનલમાં પહેલી જ વાર મુલાકાત કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા ગુજરાતી વ્લોગ જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ બનાવ્યો ચાલો દોસ્તો મળશું હવે કાલના વિડીયોમાં તો ત્યાં સુધી બધાને ટાટા ને બાય બાય અને બધાને જય માનદાતા